હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું કાર્બન ચક્ર વિશે। તો જેમ આપણે નાઇટ્રોજન, ઓક્સિજન એમના જે ચક્રો જોયા, એટલે કે એ તત્વો પણ આપણા સજીવો માટે ઉપયોગી છે, તો એ રીતના આ કાર્બન પણ આપણા માટે ઉપયોગી છે। હવે આ કાર્બનની વાત કરીએ તો એ ક્યાં આગળ રહેલું હોય, તો જે આ કોલસો આપણે ઉપયોગ કરીએ છીએ, ઓકે, એની સાથે જે પેટ્રોલ, ડીઝલ, ઓકે, બીજા કેટલાક પેટ્રોલિયમ યા ફિર પ્લાસ્ટિક, ઓકે, તો હવે એમને બનવા માટે પણ આ કાર્બન ઘટક કણ સ્વરૂપે એમાં ઉપયોગ થતું હોય છે, બરાબર। એમ એક કાર્બનનો પણ એમાં ઉપયોગ થયેલો હોય છે, ઓકે। તો હવે એની સાથે સાથે બીજું કે અમુક પ્રકારના જે આપણા પોષક તત્વો છે, એ પોષક તત્વોમાં પણ કાર્બન ઘટકનો ઉપયોગ થયેલો હોય છે, એ જોઈશું આપણે માહિતીમાં। એની સાથે કે હવે આ જે કાર્બન છે એ પૃથ્વી પર ઘણા વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે, જેમાંથી એ મૂળભૂત તત્વ સ્વરૂપે જો મળી આવતો હોય તો કયા સ્વરૂપો છે એના, તો હીરો અને ગ્રેફાઇટ, જે ફક્ત એના મૂળ તત્વ સ્વરૂપે જ મળી આવે છે। હવે મૂળ તત્વનો મતલબ આ જે હીરો અને ગ્રેફાઇટ જેના બનેલા છે એ ફક્ત ને ફક્ત એમાં કાર્બન જ છે, એના સિવાય બીજા કોઈ તત્વનો ઉપયોગ થયેલો નથી। એટલે કે કાર્બનના પરમાણુઓની ગોઠવણીથી આ હીરાનું નિર્માણ થતું હોય છે અને ગ્રેફાઇટનું નિર્માણ થતું હોય છે, બરાબર। તો એમાં ફક્ત ને ફક્ત કાર્બનના જ બનેલા છે, જે મૂળ તત્વ એનું કયું થઈ જશે, કાર્બન થઈ જશે, ઓકે। બીજી વાત કરીએ તો સંયોજન સ્વરૂપે આ કાર્બન ક્યાં આગળ જોવા મળશે, એટલે કે કોઈ બીજા પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, બરાબર, ચોક્કસ માત્રામાં સંયોજાઈને તો શું બનાવશે, સંયોજન બનાવશે, ઓકે। તો આ જે સંયોજન છે, સંયોજન સ્વરૂપે કાર્બન ક્યાં આગળ જોવા મળશે, તો એક તો વાતાવરણમાં, કયા સ્વરૂપે, તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, કયા સ્વરૂપે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે। જ્યારે પૃથ્વીના ભૂપૃષ્ઠ પર, એટલે કે પૃથ્વીના જે ઉપરનું પડ છે, ઉપરનો જે પોપડો છે, ઓકે, તો એ ભૂપૃષ્ઠ પર એક ખનિજો સ્વરૂપે મળી આવે છે, વિવિધ પ્રકારની ખનિજો, કઈ, તો કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ તરીકે એ મળી આવે છે। આ બાયકાર્બોનેટને બીજું કેવું હોય તો હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહી શકાય છે। શું કહી શકાય છે, હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે પણ લખી શકીએ છીએ। તો આવી જે કેટલીક ખનિજો છે જે પૃથ્વીના ઉપરના પડ પર, પૃથ્વીના ભૂપૃષ્ઠ પર જે જોવા મળે છે, ઓકે, ખનિજો સ્વરૂપે કઈ છે, કાર્બોનેટ અને બાયકાર્બોનેટ, બરાબર। એની સાથે સાથે બધા જ સજીવોમાં કાર્બન આધારિત કેટલાક અણુઓ જોવા મળે છે, જેવા કે આપણા જે પોષક તત્વો છે, બરાબર, કયા, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ઓકે। તો આ બધા શું થઈ જશે, પોષક તત્વો થઈ જશે સજીવો માટેના। તો એમના બનવા માટે પણ આ કાર્બન જરૂરી છે, ઓકે, કાર્બન ઘટકનો ઉપયોગ થયેલો હોય છે, ઓકે। તો પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સના અણુઓ બનવા માટે કાર્બન જરૂરી છે, અને એના સ્વરૂપે કાર્બન આવા સજીવોમાં અંદર આવે છે, ઓકે, એના દ્વારા ઉપયોગ લેવાય છે, ઓકે। ડાયરેક્ટ આપણે પ્રત્યક્ષ રીતે કાર્બનને ઉપયોગમાં લેતા નથી, પરંતુ આ રીતના પરોક્ષ રીતે આવા અણુઓ સ્વરૂપે, આપણા પોષક તત્વો સ્વરૂપે કાર્બન આપણા શરીરમાં આવતો હોય છે, ખોરાક સ્વરૂપે, ઠીક છે। જેમ કે કાર્બોદિત જ છે, તો જેમાં કાર્બોદિતનું એક સ્વરૂપ કહીએ તો ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું હું અણુસૂત્ર તમને કહું તો C6H12O6, બરાબર। તો એના અંદર આ તમે જોઈ શકો કાર્બન તત્વ પણ રહેલું છે। આ શાનું બનેલું છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, તો એમાં કાર્બન ઘટક તત્વનો પણ ઉપયોગ થયો છે। તો એ રીતના આ શું થઈ જશે, કાર્બોદિત, એટલે કે જે એનો ગ્લુકોઝનો પ્રકાર છે એ, ઓકે। એની સાથે પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિનમાં પણ એના અણુસૂત્ર બનવા માટે પણ કાર્બનની જરૂરિયાત હોય છે, એટલે કે એના નિર્માણ માટે કાર્બન જરૂરી છે, ઓકે। એની સાથે બીજું કે જે ઘણા બધા જે પ્રાણીઓ છે એમના બાહ્ય કંકાલ અથવા તો જે અંતઃકંકાલ જે બનવાના હોય છે,
જે નિર્માણ કરવાના હોય એ શાનાથી બનતા હોય છે? તો કાર્બોનેટના ક્ષારોના બનેલા હોય છે. શાના બનેલા હોય છે? કાર્બોનેટના ક્ષાર. અને આ કાર્બોનેટ બનવા માટે કોની જરૂરિયાત પડશે? તો કાર્બનની જરૂરિયાત પડશે. કારણ કે કાર્બોનેટનું તમને અણુસૂત્ર કહું તો CO3 2-, ઠીક છે. અને એ બનવા માટે આવશે તમારે આ ભણવાનું રસાયણ વિજ્ઞાનના પ્રકરણોમાં, બરાબર. તો જે આવા જે બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ જે બનેલા હોય છે એ શાના બનેલા હોય છે? કાર્બોનેટના ક્ષારોના. એટલે કે એક બીજા કોઈ પદાર્થો સાથે સંયોજાઈને શું બનાવે છે? ક્ષારો બનાવશે. ઓકે, તો એ ક્ષાર કાર્બોનેટ શાના બનેલા હોય છે? તો કાર્બનના બનેલા હોય છે, બરાબર. તો આ રીતના આ કાર્બન વિવિધ સ્વરૂપે અથવા તો વિવિધ જગ્યાએ સંયોજન સ્વરૂપે એ ઉપયોગમાં લેવાતું હોય છે. તો હવે જોઈએ કે જે વાતાવરણમાં રહેલું જે સંયોજન સ્વરૂપે કાર્બન છે, કયા સ્વરૂપે? સંયોજન. અને એ પણ કયા? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. ઠીક છે. તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એનો ઉપયોગ કયા સજીવો કરે છે? તો એ હવે જોઈએ. તો ક્લોરોફિલ ધરાવતા બધા જ સજીવો, જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં, હવે બધા સજીવો એટલે કયા આવશે? લીલી વનસ્પતિ, બરાબર, કે જેમના પાસે શું હોય છે? ક્લોરોફિલ, હરિત દ્રવ્ય હોય છે. અને બીજું કેવું હોય તો શું કહેવાય? હરિત દ્રવ્ય, બરાબર. તો આ હરિત દ્રવ્ય જેના પાસે હશે એ ધરાવતા જે સજીવો હશે એ લીલી વનસ્પતિ શું કરે છે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે કે પોતાનો ખોરાક બનાવે છે. જે તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જોયું હતું, બરાબર, કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. એની સાથે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે અને પાણી પણ ઉત્પન્ન કરે છે, બરાબર. એ એની એક રાસાયણિક પ્રક્રિયા થઈ જશે. તો હવે આ રીતના જે લીલી વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. કયો કાર્બન ડાયોક્સાઇડ વાયુ? જે વાતાવરણમાં રહેલો છે એ. ઓકે, એની સાથે બીજું કે આ જે ગ્લુકોઝના અણુઓ છે એ અન્ય પદાર્થોના રૂપાંતરણ માટે ઉપયોગ થાય છે અથવા તો રૂપાંતરણ પામે છે. અને અથવા તો સજીવોના મહત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા જે ઉર્જાની જરૂરિયાત પડતી હોય છે એ ઉર્જા બનવા માટે પણ આ ગ્લુકોઝના અણુઓ જરૂરી છે. એટલે કે જે આપણે જારક શ્વસન કહીએ છીએ, અજારક શ્વસન કહીએ છીએ, તો એ જારક અને અજારક શ્વસન દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ પણ કોના સ્વરૂપે ક્યાંથી ઉત્પન્ન થશે? તો આ ગ્લુકોઝના કણનું વિઘટન થાય છે, બરાબર. તો જે ગ્લુકોઝનો કણ તૂટે છે ત્યારે શું થાય છે? તેમાંથી ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા પછી વિવિધ અણુઓના સંશ્લેષણ માટે ઉપયોગી નીવડે છે. ઓકે, તો આ વાત હતી. વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ કોણ ઉપયોગ કરે છે? તો મોટાભાગે કોણ ઉપયોગ કરશે? લીલી વનસ્પતિ, કે જે ક્લોરોફિલ અથવા હરિતદ્રવ્ય ધરાવે છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે જે વાતાવરણમાં પાછો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના ઉમેરાશે? આ તો વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ ઉપયોગમાં લેવાયો કોના દ્વારા? લીલી વનસ્પતિ દ્વારા. તો હવે પાછો કઈ રીતના ઉમેરાશે? તો એ હવે જોઈએ. તો જે જીવન સજીવોમાં ઉર્જા મેળવવાની જે શ્વસન પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝનો ઉપયોગ થાય છે, જે આપણે અત્યારે વાત કરી કે જે ગ્લુકોઝના કણનો ઓક્સિજનની હાજરીમાં જો તૂટે તો એને જારક શ્વસન કહેવાય, અને જો ઓક્સિજનની હાજરી વગર તૂટે તો એને શું કહેવાય? અજારક શ્વસન. તો આ બંને શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ તો ઉત્પન્ન થવાનો જ છે. ઓકે, અને ત્યાંથી પછી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થતો હોવાથી એ વાતાવરણમાં ભળે છે. ઓકે, તો જીવન સજીવોમાં ઉર્જા મેળવવાની જે શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે, જે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને અથવા તો કર્યા વગર જો ઓક્સિજનનો ઉપયોગ કરે તો એને શું કહેવામાં આવે? જારક શ્વસન કહેવામાં આવે. અને વગર ઓક્સિજનને એ શ્વસન કરે છે એટલે કે ઉર્જાનું નિર્માણ કરે છે તો એને શું કહેવામાં આવશે?
અજારક શ્વસન. ઓકે, અને એ દરમિયાન એ ગ્લુકોઝમાંથી શું ઉત્પન્ન કરે છે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. ઉર્જા તો ઉત્પન્ન થવાની જ છે, પરંતુ એની સાથે બીજું શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે. ઓકે, જેમ કે તમને જારક શ્વસનની ચલો શાબ્દિક સમીકરણ તમને બતાવું તો જે ગ્લુકોઝનો કણ છે, બરાબર, એ ઓક્સિજનની હાજરીમાં તૂટીને શું કરે છે? ઉર્જાનું નિર્માણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે અને પાણીનો અણુ મુક્ત કરતું હોય છે. બરાબર. એની સાથે બીજું વાત કરીએ, જે અજારક શ્વસનમાં ગ્લુકોઝનો કણ તૂટીને ઉર્જા ઉત્પન્ન કરશે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે અને બીજું આલ્કોહોલ, પાણી નહીં પરંતુ આલ્કોહોલ ઉત્પન્ન કરે છે. તો આ કેવી થઈ ગઈ? અજારક શ્વસન. અજારક શ્વસન. તો અજારક શ્વસનમાં શું થાય છે? તો ઓક્સિજન વગર જ ગ્લુકોઝનો કણ તૂટે છે અને જ્યારે જારક શ્વસનમાં શું થશે? તો ઓક્સિજનનો કણ ગ્લુકોઝનો કણ એટલે ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની હાજરીમાં તૂટે છે અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેના દ્વારા શું ઉત્પન્ન થાય છે? ઉર્જા ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય. તો આપણે અહીંયા શું જોવાનું હતું? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે, જે વાયુ સ્વરૂપે ફરીથી વાતાવરણમાં ભળે છે. ઓકે, એની સાથે બીજું કે જે દહન ક્રિયામાં જે દહન ક્રિયા થાય છે તો એ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય છે. તો મોટાભાગે જે પણ પદાર્થો દહન થાય છે તો એમનાથી શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો છે, જે આપણે બળતણ તરીકે જે પણ પદાર્થો વાપરીએ છીએ એ. ઓકે, તો દહનની ક્રિયામાં જેમાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા, પરિવહન માટે એટલે કે જે આપણે વાહનોમાં જે પેટ્રોલ ડીઝલ જે ઉપયોગ કરીએ છીએ એનાથી પણ શું ઉત્પન્ન થવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો છે. અને જે ઉદ્યોગોમાં બળતણ માટે જે ઉપયોગ કરીએ છીએ તો આ બધાના દહનથી, આવા પદાર્થોના દહનથી શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે અને જે વાતાવરણમાં ભળે છે. ઓકે, તો બે પ્રક્રિયાઓથી અત્યારે આપણે ભણી ચૂક્યા વાતાવરણમાં CO2 કઈ રીતના ભળે છે. એક તો શ્વસન પ્રક્રિયાથી જે સજીવો દ્વારા થાય છે અને બીજું દહન પ્રક્રિયાથી. હવે બીજું જોઈએ કે જ્યારથી ઔદ્યોગિક જે ક્રાંતિ આવી એના કારણે મોટા પ્રમાણમાં અશ્મિ બળતણનો ઉપયોગ વધારે થવા લાગ્યો, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી કેવી થઈ ગઈ છે? બમણા પ્રમાણમાં વધી રહી છે. એટલે કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં એ રીતના ન હતું, એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હતું એ નહીવત, એટલે કે જે આમ જે 0.03% છે. ઓકે, એ એનું વાતાવરણમાં પ્રમાણમાં છે, બરાબર. પરંતુ જે આપણે અશ્મિ બળતણનો જે ઉપયોગ વધુ પડતો કરવાના કારણે હવે એ જે શું થઈ રહ્યો છે? વધારે માત્રામાં, બમણી માત્રામાં વધી રહ્યો છે. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, બીજું જોઈએ તો હવે આ રીતના શું થાય છે કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉમેરો થાય છે. ઓકે, કઈ કઈ પ્રક્રિયાથી? દહનની પ્રક્રિયાથી અને સજીવોના શ્વસનની પ્રક્રિયાથી. બરાબર. એની સાથે બીજું, હા, જે જે લાવારસ યાની કે તો પૃથ્વીના પેટાળમાંથી જ્યારે લાવારસ નીકળે છે તો એ દરમિયાન પણ એમના જે વાયુ ઉત્પન્ન થતા હોય છે એમાંથી, તો એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળતો હોય છે. બરાબર. તો આ રીતના કાર્બનનું ચક્ર શું કરે છે? ચાલ્યા કરે છે આપણા પર્યાવરણમાં. ઓકે, પ્રકૃતિમાં. તો આમ કાર્બનનું વિવિધ ભૌતિક અને જૈવિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થયા કરે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે વાતાવરણમાં એટલે કે કાર્બન ચક્ર કઈ રીતના નિર્માણ પામે છે, એનો પરોક્ષ રીતે કઈ રીતના સજીવો ઉપયોગ કરે છે, એની સાથે સાથે એ મૂળ તત્વ સ્વરૂપે કોના અંદર રહેલું છે? તો હીરો અને ગ્રેફાઇટમાં રહેલું છે. બરાબર. ગ્રેફાઇટનો જ્યારે આપણે વાત કરીએ તો જે પેન્સિલ જે હોય એ એની જે અણી છે શાની બનેલી છે? ગ્રેફાઇટની બનેલી છે. ઓકે, તો આ રીતના જે કાર્બન છે એ આપણને
ઉપયોગી થતું હોય છે। એની સાથે બીજું સંયોજન સ્વરૂપે જે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં હોય છે એનો ઉપયોગ કોણ કરે છે? એની સાથે સાથે વાતાવરણમાં ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના ઉમેરાય છે? તો એના દ્વારા આ કાર્બનનું શું થતું હોય છે? ચક્રીયકરણ થતું જતું હોય છે। ઓકે, હવે આપણે એનું આકૃતિ જોઈએ ચક્રની। તો સૌપ્રથમ આપણે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, તો એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કોણ કરે છે? તો કાર્બનિક સંયોજનો એટલે કે વનસ્પતિ કરે છે। કાર્બનિક સંયોજનો સ્વરૂપે વનસ્પતિ એટલે કે જે ગ્લુકોઝનો કણ બનાવે છે એ શું થઈ જશે? કાર્બનિક સંયોજનો, જે શાના બનેલા છે? કાર્બનના। અને કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા, પ્રકાશ સંશ્લેષણ, બરાબર। અને એમનો ઉપયોગ પછી પ્રાણીઓ કરે છે, બરાબર। તો કાર્બનિક, એમાં પણ કાર્બનિક સંયોજનો જેમ કે ગ્લુકોઝ, પ્રોટીન, એમિનો એસિડ, બરાબર, એટલે કે જે ન્યુક્લિક એસિડ, વિટામિન્સ, તો એ સ્વરૂપે શામાં આવશે? પ્રાણીઓમાં આવશે। ઓકે, એટલે કે ઠીક છે। એની સાથે સાથે જે વનસ્પતિઓ પણ શ્વસન પ્રક્રિયા કરે છે। પ્રકાશ સંશ્લેષણ ક્રિયા નહીં કરે એ દરમિયાન શું કરે છે? શ્વસન ક્રિયા એ પણ કરે છે રાત્રિ દરમિયાન। તો એ દરમિયાન પણ શું થશે? એમનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે શ્વસન પ્રક્રિયા દરમિયાન। તો એ પણ ક્યાં આગળ ભળવાનું છે? વાતાવરણમાં। એની સાથે સાથે બીજું કે જે સજીવો છે એટલે કે જે પ્રાણીઓ છે એ પોતાના શ્વસન પ્રક્રિયા દરમિયાન એટલે કે શ્વસન અને વિઘટનથી, એટલે જ્યારે એમના મૃતદેહોનું વિઘટન થાય છે એ દરમિયાન પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જે વાતાવરણમાં ભળે છે। ઓકે, તો આ એક સામાન્ય વાત હતી જે આપણે જોઈ। એની સાથે કેટલીક ફિગરમાં બીજી વાત છે, જેમ કે આ જે કાર્બનિક એટલે કે વનસ્પતિના મૃતદેહો જ્યારે હજારો કરોડો વર્ષો સુધી જમીનમાં દટાય તો એ દરમિયાન એ શું નિર્માણ કરે છે? કોલસો ઉત્પન્ન થાય છે, એટલે કે ત્યાં આગળ શું બનશે? કોલસો બનશે, બરાબર। એની સાથે જો પ્રાણીઓ આ રીતના દટાશે પૃથ્વીના પેટાળમાં, ઓકે, તો એ શાનું નિર્માણ કરશે? તો પેટ્રોલિયમનું નિર્માણ કરશે, બરાબર। ઓકે, એની સાથે સાથે જે કાર્બનિક સંયોજનો એટલે કે જે પ્રાણીઓ છે તો પ્રાણીઓના જે બાહ્ય કંકાલ અથવા તો અંતઃકંકાલની વાત કરીએ તો એ શાના બનેલા છે? તો એ પણ અકાર્બનિક કાર્બોનેટના, બરાબર, અકાર્બનિક કાર્બોનેટના બનેલા છે। ઓકે, એની સાથે સાથે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર, એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ પણ એક પ્રકારનો એસિડ બનાવે છે, કાર્બોનિક એસિડ। શું જોઈ લઈએ? જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે તો કાર્બોનિક એસિડ બનાવે છે। કયો એસિડ બનાવે છે? કાર્બોનિક એસિડ। જેમ કે આપણે નાઇટ્રિક એસિડ જોયું તો નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવતું હતું? નાઇટ્રિક એસિડ। તો એ રીતના કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ બનાવે છે, બરાબર। તો એ રીતના એ પાણી સ્વરૂપે, વરસાદ સ્વરૂપે શું થશે? પાણીમાં ભળશે। ઓકે, તો આ વરસાદ સ્વરૂપે શું થશે? પાણીમાં આ કાર્બોનેટ એટલે કે ઉમેરાશે, પાણીમાં આ કાર્બોનેટ ઉમેરાશે, બરાબર। અને એનું પછી ક્ષાર સ્વરૂપે એક પથ્થર એટલે કે ચૂનાના પથ્થરમાં રૂપાંતરણ પામે છે, જેને આપણે બીજું કહેવું હોય તો લાઇમસ્ટોન પણ કહી શકીએ છીએ, એટલે કે ચૂનાનો પથ્થર, બરાબર। તો આ રીતના એક ક્ષાર સ્વરૂપે, એક પથ્થર સ્વરૂપે લાઇમસ્ટોનમાં રૂપાંતરણ પામશે। ઓકે, જે કઈ રીતના? તો પાણીમાં કાર્બોનેટ એટલે કે કાર્બનિક એસિડ સ્વરૂપે, વરસાદ સ્વરૂપે પાણીમાં રૂપાંતરણ થશે, એટલે કે પ્રવાહી સ્વરૂપે એસિડ વરસાદ જે થાય છે એ દરમિયાન કાર્બોનેટ પાણીમાં ઉમેરાય છે। ઓકે, અને એ પછી આ રીતના વધારે જમા થવાથી એક લાઇમસ્ટોનમાં રૂપાંતરણ પામે છે। ઓકે, તો આ વાત હતી કાર્બન ચક્ર વિશે।
હવે એક બીજો મુદ્દો, નાનો મુદ્દો જોઈ લઈએ, ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર કોને કહેવામાં આવે? તો જે એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને જ્યારે ઠંડા વાતાવરણમાં એમને ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે જે તૈયાર કરાતા કાચના બંધ આવરણોને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. તો આવા જે ઉષ્ણકટિબંધી વનસ્પતિઓ છે એમને જ્યારે ઠંડા વાતાવરણમાં ઉગાડવામાં આવે છે તો એના માટે શું કરવામાં આવે છે? એમના ઉપર એક પ્રકારનું એક આવરણ, કાચનું બંધ આવરણ બનાવવામાં આવે છે, બરાબર. અને ત્યાં આગળ એમનું બનાવવાનું કારણ શું? તો એ કાચના આવરણમાં એમને અનુકૂળ ઉષ્મા મળી રહેતી હોય છે, જે ફરી પાછી બહારના વાતાવરણમાં પ્રસરણ પામતી નથી. ઓકે, એ પછી શું થાય છે? અંદર ને અંદર રહે છે. તો એ પ્રકારનું જે ઘર બને છે, એક પ્રકારનું જે આવરણ બનાવ્યું છે એને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે, બરાબર. તો આવી ગ્રીન હાઉસ આપણી પૃથ્વી પર પણ અસર વર્તાય છે, એટલે કે એવું બનેલું છે આપણી પૃથ્વીના વાતાવરણમાં. તો કઈ રીતના? તો એ પણ જોઈ લઈએ કે જે પૃથ્વીની સપાટી પર જે સૂર્યપ્રકાશ આવે છે તો એ સૂર્યપ્રકાશ એ આપણી સપાટીને ગરમ કરશે તો એ ગરમી શું થાય છે? પાછી વાતાવરણમાં ફેંકાય છે, બરાબર. અને એ વાતાવરણમાં ફેંકાય છે ત્યારે એ વાતાવરણમાંથી બહાર નીકળી શકતી નથી. તો એ કોણ એબ્ઝોર્વ કરે, એટલે કે કોણ શોષણ કરે છે? તો કેટલાક ગ્રીન હાઉસ ગેસીસ, ગ્રીન હાઉસ વાયુ એને શું કરે છે? એની ઉષ્મા મેળવી લે છે. ઓકે, એને બહાર નીકળવા દેતા નથી આપણા વાતાવરણની બહાર, જેને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. ઓકે, તો જોઈએ કેટલાક વાયુઓ જેવા કે CO2, બીજા પણ કેટલાક વાયુઓ છે. તો મુખ્યત્વે આમાં જવાબદાર વાયુ હતું CO2. તો CO2 એ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે, અને આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને વધારે છે, અને એના કારણે આ પ્રકારની અસરને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. એટલે કે આ રીતની જે ઉષ્માને બહાર જતી રોકતી હોવાના કારણે પૃથ્વીનું જે વાતાવરણને જે તાપમાન છે એ સરેરાશ તાપમાન શું થવા લાગે છે? વધવા લાગે છે, વધારો થાય છે, બરાબર. તો આ પ્રકારની અસરને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર. હવે અહીંયા બીજો મહત્વનો, હવે એમના ગ્રીન હાઉસ વાયુઓ બીજા વાત કરીએ તો એક તો કાર્બન ડાયોક્સાઇડ તો છે જ, બીજો મિથેન એટલે કે CH4, ત્રીજો વાત કરીએ તો જે ક્લોરોફ્લોરો કાર્બન છે, બીજું ઓઝોન છે. ઓકે, તો આ બધા ગ્રીન હાઉસ વાયુઓ થઈ જશે, એટલે કે જે આ રીતની ઉષ્માને પોતાના અંદર શોષી શકે છે. ઓકે, એની સાથે બીજું કે આ વાયુઓનું વધારે પડતું પ્રમાણ વધવાથી તાપમાન શું થઈ રહ્યું છે? જલ્દીથી મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ, કઈ અસર? ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાઈ રહી છે, જેના કારણે જે ધ્રુવ પ્રદેશ પરનો બરફ છે ધીરે ધીરે શું થવા લાગે છે? પીગળવા લાગ્યો છે, બરાબર. એટલે કે પીગળવાના કારણે આપણે સમજી શકીએ કે દરિયાનું પાણી શું થવાનું છે? એની સપાટી ઉપર આવવાની છે. તો દરિયાકાંઠાના વિસ્તારો પછી ધીમે ધીમે ડૂબવાના, પછી એની સાથે સાથે આબોહવાની, આ ગ્રીન હાઉસ ગ્લોબલ વોર્મિંગની કારણે આબોહવાની પરિસ્થિતિ બદલાવા લાગે છે, બરાબર. પછી એકદમ ઉનાળામાં અસહ્ય ગરમી, એટલે કે તાપમાનમાં એકદમ પડતો વધારો થવા લાગે છે. તો આ શું થઈ જશે? ગ્લોબલ વોર્મિંગની અસરો, એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે કઈ કઈ અસરો આપણને વાતાવરણમાં, પ્રકૃતિમાં જોવા મળશે. ઓકે, તો એક તો ધ્રુવ પ્રદેશ પરનો બરફ ઓગળવા લાગે છે, પછી દરિયાના પાણીની સપાટી ઊંચી આવવા લાગે છે, એના કારણે દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવાની શક્યતા છે, આબોહવાની પરિસ્થિતિ બદલાવા લાગે છે. ઓકે, ઉનાળામાં અસહ્ય વધુ પડતી ગરમી લાગે છે, બરાબર. તો આ બધું કોના કારણે? ગ્લોબલ વોર્મિંગ અસર ઉત્પન્ન થાય છે. એના કારણે ગ્લોબલ વોર્મિંગ કોના કારણે ઉત્પન્ન થાય છે? તો જે આવા ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ જે વધી રહ્યું છે એ વાતાવરણમાં જે આ પ્રમાણ વધી રહ્યું છે એના કારણે વાતાવરણમાં ગરમીનું પણ સરેરાશ તાપમાન
ખૂબ જ વધવા લાગ્યું છે એના કારણે. ઓકે, તો આ વાત હતી ગ્રીન હાઉસ અસર માટે. તો આજે આપણે જોયું કાર્બન ચક્ર અને ગ્રીન હાઉસ અસર, જેના આ હતો પ્રકરણનો છેલ્લો મુદ્દો. અહીંયા પ્રકરણ સમાપ્ત થાય છે. ઠીક છે, થેન્ક યુ.